અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા ભલે તાજેતરમાં થઈ હોય, પરંતુ આરોપી સગીર વિદ્યાર્થીના મનમાં હત્યાનું પ્લાનિંગ છેલ્લા 1 મહિનાથી ચાલતું હતું। આવા અનેક ખુલાસા ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં અત્યાર સુધી થયા છે અને શાળા તેમજ સંચાલકની ગંભીર બેદરકારી બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાએ આખા ગુજરાતને હચમચાવી દીધું છે। હવે આ કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે। અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો કેસ। તપાસમાં શાળા અને પ્રિન્સિપાલની બેદરકારી સામે આવી। ક્રાઇમ બ્રાન્ચે સંચાલકો અને પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો નોંધ્યો। સગીર આરોપીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરાયો। પોલીસે અત્યાર સુધીમાં 2 વિદ્યાર્થીની પૂછપરછ કરી છે, જેમાંનો એક છોકરો ધોરણ 10માં અને બીજો ધોરણ 8માં અભ્યાસ કરે છે। આ કેસની તપાસમાં જોડાયેલા પોલીસ સૂત્રો તરફથી મળેલી જાણકારી પ્રમાણે સૌથી મોટો ઘટસ્ફોટ તો એ વાતનો છે કે વિદ્યાર્થીની હત્યા 8મા ધોરણના નહીં, પરંતુ 10મા ધોરણમાં ભણતા અન્ય એક વિદ્યાર્થીએ જ કરી છે। તેણે ચાકુ, છરી કે કાચના ટુકડા વડે નહીં, પણ બોક્સ કટર વડે હુમલો કર્યો હતો। સામાન્ય સ્ટેશનરીની દુકાનેથી મળી જતા બોક્સ કટરનો ઉપયોગ વિદ્યાર્થીઓ સ્કૂલના પ્રોજેક્ટ માટે પણ કરતા હોય છે। જ્યારે ચર્ચામાં આવેલો 8મા ધોરણનો બીજો એક વિદ્યાર્થી ત્યાં હાજર હતો, પણ પ્રાથમિક તબક્કે તેનો આ હત્યામાં કોઈ રોલ હોવાની જાણકારી નથી મળી। અમે કાયદાના સંઘર્ષમાં આવેલ જે આરોપી જે છે એ આરોપીને આજરોજ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને હાલ એને બાળ સુધારણા ગૃહ, જેને આપણે રિમાન્ડ હોમ કહીએ છીએ, ત્યાં મોકલી આપવામાં આવેલું છે। અરજીના કામે જે પ્રાથમિક તપાસ કરવામાં આવી ત્યાં શાળા સંચાલન પાસેથી પણ ઉત્તર માગવામાં આવેલો છે કે આ સમયગાળા દરમિયાન મૃતક જે સગીર મૃતક છે એના વાલીને અથવા તો પોલીસ કંટ્રોલ રૂમને કે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવેલ હતી કે કેમ, તો એ બાબતે તેઓએ કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો નથી અને એના પરથી જણાય આવે છે કે આ જાણ કરવામાં એમને નિષ્કાળજી દાખવેલી છે, એના કારણે આ ગુનાને નોંધવામાં આવેલો છે। 1 મહિનાથી સગીર ખિસ્સામાં રાખતો બોક્સ કટર। પોલીસની સમજાવટ અને પૂછપરછમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ સ્વીકાર્યું કે છેલ્લા 1 મહિનાથી સગીર પોતાના ખિસ્સામાં બોક્સ કટર લઈને સ્કૂલમાં આવતો હતો। તેણે બોક્સ કટરથી અન્ય સગીર પર હુમલો કર્યો હતો, જાણે પોતે આ ઘટનાની તૈયારીમાં હોય એમ પોલીસને લાગી રહ્યું છે, કારણ કે હત્યાના તાર 1 મહિના પહેલા થયેલા એક ઝઘડા સાથે જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે। સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ 2 જૂથમાં ઘણા સમયથી વહેંચાઈ ગયા હતા। આરોપી વિદ્યાર્થીની મૃતક વિદ્યાર્થી સાથે કોઈક મુદ્દે બબાલ થઈ હતી। આ વાત શિક્ષક અને શાળા સંચાલકોના ધ્યાને પણ આવી હતી, જો કે તેમણે કાંઈ ખાસ ગંભીરતા દાખવી નહીં અને બંને જૂથના વિદ્યાર્થીઓને બોલાવીને સમાધાન કરાવ્યું હતું। બંને જૂથના વિદ્યાર્થીઓએ શિક્ષકોના કહેવા પર હાથ મિલાવ્યા, ગળે મળ્યા અને એકબીજાને સોરી કહીને સમાધાન કરાવ્યું હતું। નોંધવા જેવી વાત એ પણ છે કે શિક્ષકોએ વિદ્યાર્થીઓના વાલીઓને પણ આ બાબતની જાણ કરવાની કે ફરિયાદ પહોંચાડવાની તસદી લીધી ન હતી, નહીં તો કદાચ આ હત્યાને રોકી શકાય હોત। પૂરતા પુરાવા સાથે સચોટ પુરાવાઓ એકત્રિત કરી કારણો અને તમામ પ્રકારની વિધિવત તપાસ હાલ ચાલી રહેલી છે। જે બંને સગીર છે, એક મૃતક અને જે પણ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર છે, એ લોકોને નાની મોટી અંદર જે વિદ્યાર્થીઓમાં ઝઘડા થતા હોય છે એ પ્રકારના આ બનાવ બનેલો છે અને બનાવે આ ગંભીર પરિણામ લાવેલું છે। આરોપીઓ હત્યાને અંજામ આપી સ્કૂલ વાનમાં પરત ઘરે ગયો। બનાવ બાદ સ્કૂલ સંચાલકોએ પોલીસને જાણ કરી ન હતી। કલમ 211-239 મુજબ સ્કૂલ સામે ફરિયાદ નોંધાઈ। જે ચેટ વાયરલ થઈ હતી તેની તપાસ કરવામાં આવી। નયનની હત્યામાં વાપરેલ હથિયાર કબજે કરવામાં આવ્યો। 1 મહિના પહેલા સમાધાનનું નાટક થયા બાદ પણ વિદ્યાર્થીઓ વચ્ચેની ખારાશ ઓછી થઈ ન હતી। અઠવાડિયા પૂર્વે મૃતકના પિતરાઈ અને હત્યા કરનાર ધોરણ 10ના વિદ્યાર્થી વચ્ચે પણ ઝઘડો થયો હતો। સ્કૂલમાં એકબીજાને ધક્કો વાગી જતા મામલો વકરી ગયો હતો। જે તે સમયે આરોપી વિદ્યાર્થીએ હું તને જોઈ લઈશ એવી ધમકી આપી હતી। 19 ઓગસ્ટના દિવસે સ્કૂલ છૂટ્યા પછી 7 થી 8 વિદ્યાર્થીઓનું જૂથ એકઠું થયું હતું। એ સમયે અદાવત રાખીને આરોપી વિદ્યાર્થીએ તેની પાસે રહેલા બોક્સ કટરથી હુમલો કરી દીધો। જોત જોતામાં જ વિદ્યાર્થી લોહી લુહાણ થઈ ગયો હતો। પીડિત વિદ્યાર્થીને લોહી લુહાણ હાલતમાં કણસતો જોઈને હુમલાખોર અને તેના સાથી વિદ્યાર્થીઓ નાસી છૂટ્યા હતા।
પોલીસ પૂછપરછ કરી રહી છે કે એ બંને વિદ્યાર્થીને તેમના ઘરેથી જ મળ્યા હતા. આ કેસમાં શિક્ષકોની બેદરકારી બાદ સ્થાનિક પોલીસની પણ મોટી ભૂલ સામે આવી છે, કારણ કે તેમણે પણ શરૂઆતના તબક્કે તપાસમાં ગંભીરતા ન દાખવી. મૃતક સગીરના સાથે ભણતા વિદ્યાર્થીઓ, એના પેરેન્ટ્સની પૂછપરછ કરવામાં આવી રહેલી છે. એ ઉપરાંત સ્કૂલ જે સ્ટાફ છે એની પણ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. મૃતક દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર જે છે, જે અત્યારે હાલ આ કેસમાં આરોપી છે, એની પાસેથી એ જે મારક હથિયાર છે એ પણ કબજે કરવામાં આવેલું છે. સાયન્ટિફિક રીતે જે પણ પુરાવા મળી શકે છે, તમામ પ્રકારના પુરાવા, ઇવન સ્કૂલના જેટલા અવેલેબલ તમામ પ્રકારના સીસીટીવી ફૂટેજ જે છે છેલ્લા 1 મહિનાના, એટલે જે પણ ડીવીઆરની કેપેસિટી છે એના સ્ટોરેજ કરવાની, એ તમામ પ્રકારની ડિજિટલ એના પુરાવા પણ મેળવવામાં આવેલા છે. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર જપ્ત કર્યું છે. હાલ તો કાયદા મુજબ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરાયો હતો. હવે પોલીસ જ્યાં પણ જરૂર લાગશે ત્યાં આરોપીઓને સાથે રાખી તપાસ કરવામાં આવશે. રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.